મહામારી આ શબ્દ સાંભળતા જ ધ્રુજારી છૂટી જાય છે। ફરી એકવાર કોરોના કાળના બિહામણા દ્રશ્યો નજર સમક્ષ આવી જાય છે। ચીનમાંથી ધીમે ધીમે પ્રસરેલો કોરોના ભારત સહિત વિશ્વના દેશોમાં ફેલાયો। તેની ભયાનક અસરના કારણે WHOએ કોરોનાને મહામારી તરીકે જાહેર કરવી પડી। આ કોરોના મહામારીને આજે પણ લોકો ભૂલી શક્યા નથી। ત્યાં બીજી એક બીમારીએ હાહાકાર મચાવ્યો છે અને આ બીમારીને મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે। આ બીમારીનું નામ છે મંકી પોક્સ। ભારતના પાડોશી દેશ સુધી મંકી પોક્સ પહોંચી ગયો છે। ત્યારે કેટલો ખતરનાક છે આ વાયરસ અને શું તે કોરોના જેટલો ખતરનાક છે, જોઈશું આ રિપોર્ટમાં। ફરી એકવાર જીવલેણ બીમારીએ દસ્તક આપી છે। દુનિયાના 116 દેશોમાં ખતરનાક વાયરસ ફેલાઈ ગયો છે। વિશ્વ માંડ કોરોના વાયરસના ભયમાંથી બહાર આવી શક્યું છે। ત્યાં નવા વાયરસે વિશ્વના તમામ દેશોની ઊંઘ ઉડાવી દીધી છે। આ ખતરનાક વાયરસનું નામ મંકી પોક્સ છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ બીમારીને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે। મધ્ય આફ્રિકામાં આવેલા કોંગો દેશમાંથી આ વાયરસ નીકળ્યો છે। મધ્ય અને પૂર્વીય આફ્રિકામાં આ વાયરસ તેજ ગતિએ ફેલાવા લાગ્યો। આફ્રિકન દેશ કોંગોમાં મંકીપોક્સના 14,000થી વધુ કેસ નોંધાયા છે, તો 500થી વધુ લોકોના મોત પણ થયા છે। આફ્રિકાના દેશોમાં 17,000થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે। વર્ષ 2023માં મંકીપોક્સના કારણે 213 લોકોના મોત થયા હતા। આફ્રિકામાં હાહાકાર મચાવનાર મંકીપોક્સે યુરોપ અને એશિયાના દેશોમાં પગ પેસારો કરી દીધો છે। યુરોપિયન દેશ સ્વીડને પોતાના દેશમાં મંકીપોક્સના પહેલા કેસની પુષ્ટિ કરી છે। ભારત માટે ચિંતાજનક વાત એ છે કે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મંકીપોક્સે એન્ટ્રી મારી દીધી છે। પાકિસ્તાનના સ્વાસ્થ્ય વિભાગે પણ પહેલો કેસ નોંધાયો હોવાની પુષ્ટિ પણ કરી નાખી છે। WHOના ડિરેક્ટર જનરલે મંકીપોક્સને મહામારી જાહેર કરવા પર કહ્યું કે ઇમરજન્સી સમિતિએ મને સલાહ આપી કે મંકીપોક્સની સ્થિતિ ગંભીર છે। પૂર્વીય કોંગોમાં આ રોગનો થયેલો ઝડપી ફેલાવો ચિંતાજનક છે, જેથી આ રોગને મહામારી જાહેર કરવામાં આવી છે। હવે મંકીપોક્સ મહામારી તરીકે જાહેર થતાં તેને વધુ ફેલાતો અટકાવવા અને તેના ઇલાજ માટે વૈશ્વિક સ્તરે જરૂરી ગાઈડલાઈન બહાર પાડી શકાય છે। મંકીપોક્સના વાયરસના લક્ષણોની વાત કરીએ તો શરૂઆતમાં સામાન્ય તાવ આવે છે, તે બાદ સખત તાવ આવે છે। માથામાં પણ ભારે દુખાવો થાય છે, સ્નાયુઓ ખેંચાતા હોય તેવું લાગે છે, પરુ ભરેલા ફોડલા શરીર પર થાય છે, ઉલટી થવી, ખેંચ આવવાના લક્ષણો દેખાય છે। સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ તેના લક્ષણો 7 દિવસમાં જોવા મળે છે। અછબડા જેવા લક્ષણો જોવા મળે છે અને અનેક કેસોમાં મૃત્યુ પણ થઈ જાય છે। તબીબી નિષ્ણાતોના મતે યોગ્ય સારવાર લેવામાં આવે તો 3 અઠવાડિયામાં આ રોગ મટી પણ જાય છે। ફોલ્લામાંથી લોહી કે પરુ નીકળે ત્યારે સાવધાન રહેવું જરૂરી છે। તાવ આવે, ખાંસી જેવું થાય, ચામડીમાં લીઝન્સ આવે એટલે કે નાના ફોલ્લાઓ થાય, જેવું આપણે અછબડામાં જોવા મળે છે। એવું ફોલ્લામાંથી થોડું રસી કે પરુ કે પાણી નીકળે, જે વધારે ઇન્ફેક્ટેડ હોય છે। અને આની સાથે સાથે દર્દીને માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ખંજવાળ આવે, ઉલટી ઉપકા થાય, બેચેની લાગવી, કોઈવાર વધારે થાય તો ખેંચ પણ આવે અને હાલત બગડે તો હોસ્પિટલ કે ICUમાં પણ દાખલ કરવાની જરૂર પડે એવું જોવા મળે છે। વર્ષ 1958માં વાનરોના એક સમૂહમાંથી આ વાયરસ મનુષ્યમાં ફેલાયો હતો, જેના કારણે આ વાયરસને મંકીપોક્સ નામ આપવામાં આવ્યું છે। આવા રોગથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ અને લક્ષણો અનુભવાય તો તબીબનો ઝડપથી સંપર્ક કરવો હિતાવહ છે। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।